અમદાવાદના પાઘડી મેન તરીકે જાણીતા અનુજ મુદલિયારે યુનિક ડિઝાઇનની પાઘડી તૈયાર કરી છે। આ પાઘડીને આત્મનિર્ભર પાઘ નામ આપવામાં આવ્યું છે। આ પાઘડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોલકાતા મહિલા તબીબ રેપ વિથ મર્ડર તેમજ સુરત ડાયમંડ સિટીમાં નવનિર્માણ થયેલ બુર્સ અને રાજ્યપક્ષી મોર સાથે ખેલૈયાઓ દર્શાવવામાં આવ્યા છે। લગભગ 45,000ના ખર્ચે આ પાઘડી તૈયાર કરવામાં આવી છે। પાઘડી બનાવતા અંદાજે 3 મહિના જેટલો સમય લાગ્યો છે। યુનિક પાઘડી બનાવનાર પાઘડી મેન 5 કિલોની પાઘડી અને 8 કિલોનું કેડિયું પહેરી અને ગરબે રમતા જોવા મળશે। નવલી નવરાત્રી હવે નજીક આવી રહી છે ત્યારે નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ હોય છે। અમદાવાદના અનુજભાઈ છે, તેઓ દર વર્ષે અલગ અલગ થીમ પર પાઘડીઓ બનાવે છે। છેલ્લા 8 વર્ષથી તેઓ અલગ અલગ પ્રકારની થીમ પર અલગ અલગ પ્રકારના વર્કવાળી પાઘડીઓ તૈયાર કરે છે। ત્યારે આ વખતે અફઘાની વર્ક કરેલું સાથે જ એની અંદર જે રાષ્ટ્રીય પક્ષી મોર જે છે તે કંડારવામાં આવ્યો છે। અને ખાસ જો વાત કરવામાં આવે તો આ પાઘડીની અંદર આપ પર્લ વર્ક જોઈ શકો છો, મોતી વર્ક જોઈ શકો છો, જે અલગ અલગ પ્રકારનું ઊન વર્ક પણ આની અંદર જોવા મળી રહ્યું છે। ત્યારે આ જે પાઘડી જે છે તે 5 કિલોની આ પાઘડી જે છે તેની અંદર અલગ અલગ પ્રકારની થીમ જે છે તે બનાવવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો સુરતનું ડાયમંડ સિટી પણ આની અંદર જે નવનિર્મિત ડાયમંડ બુર્જ જે છે તે પણ કંડારવામાં આવ્યું છે। વર્ષોથી તેઓ આ પ્રકારની પાઘડી જે છે તે બનાવતા હોય છે ને દર વર્ષે અલગ થીમ લઈને આવતા હોય છે। ત્યારે અનુજભાઈ આપણી જોડે છે, એમની જોડે જઈશું અને વાત કરીશું। અનુજભાઈ, કઈ રીતે વિચાર આવ્યો કે આ પ્રકારની પાઘડી બનાવીએ? મારું નામ અનુજ મુદલિયાર છે। હું ઇન્ટરનેશનલ ડાન્સર, ટ્રેડિશનલ ડિઝાઇનર છું। હું દર વર્ષે કંઈક અલગ અલગ થીમ સાથે પાઘડી લઈને હું આવું છું દર વર્ષે। ને આ વર્ષે બી મેં એક સરસ પાઘડી બનાવી છે જેનું નામ છે આત્મનિર્ભર ભારત પાઘડી। આપની પાઘડીમાં જો વાત કરવામાં આવે તો જે દેશની અંદર બનેલો એક બનાવ, મહિલા તબીબની સાથે જે રેપની ઘટના ઘટી, તમે એને પણ કંડારી છે? હા, આ બહુ દુઃખદની વાત છે કે જે કોલકાતામાં જે રેપ ઘટના બની છે, એટલે એક નાનકડો એક મેસેજ છે કે જે બેનર મેં મારા જે ખેલૈયા હોય છે એમના હાથમાં આપ્યું છે। એક નાનકડો મેસેજ મેં એમાં બી બતાવ્યો છે। ને ડૉક્ટર આપણી માટે એક ભગવાન સમાન હોય છે ને ડૉક્ટર સાથે આવી વસ્તુ બને એટલે એ યોગ્ય નથી। ને એટલે એ જ છે કે ભાઈ જે બી ડિસિઝન લે કોઈ બી તરફથી, જેમ કોર્ટ હોય કે સરકાર તરફથી હોય, એવો ડિસિઝન હોય કે આવી વસ્તુ કરવાનું બીજી વાર કોઈ માણસ વિચારે નહીં। આપની પાઘડી બનાવવામાં કેટલો સમય લાગ્યો અને કેવા પ્રકારના ચેલેન્જીસ સામે આવ્યા? હા, પાઘડીની વાત કરીએ તો 2.5 થી 3 મહિના મને સમય જાય છે પાઘડી બનાવવામાં। કારણ કે આટલો સમય એટલા માટે લાગતો હોય છે કારણ કે થીમ દર વર્ષે કંઈક યુનિક લાવવાની હોય, એના માટે મારો આટલો સમય જતો હોય છે। અને ચેલેન્જીસની વાત કરીએ તો આખા અમદાવાદની અંદર ઘણા બધા એવા લોકો હોય છે કે જે મને ચેલેન્જ આપે છે પાઘડીઓ ઉપર। પર ભગવાન માતાજીની દયા છે, છેલ્લા 2017થી હું બેક ટુ બેક કરું છું। અત્યાર સુધી મારા જેવી પાઘડીવાળો હજી કોઈ આવ્યો નથી। નવરાત્રી હવે નજીક આવી રહી છે ત્યારે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ હોય છે। ત્યારે અનુજભાઈ દ્વારા દર વખતે આ પ્રકારની પાઘડી તૈયાર કરવામાં આવે છે। અને આ વખતે જે પાઘડી તૈયાર કરી છે તેની કિંમત વિશે વાત કરવામાં આવે તો 45,000 રૂપિયાના ખર્ચે તેઓએ આ પાઘડી જે છે તે તૈયાર કરી છે। કેમેરા પર્સન ઓમની સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।